પ્રાઇમરી અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી આ બંનેમાં સલામતી હેઠળ આપણે બે માપદંડ જોઈએ છે. તેના ગુણભારમાં થોડો ફરક છે, પણ મુદ્દાઓ લગભગ સમાન છે. પહેલો મુદ્દો છે સલામત શાળા પરિસર અને બીજો છે સલામતી સંદર્ભે શિક્ષક વિદ્યાર્થીની તૈયારી. આ માપદંડ હેઠળ આપણે શું જોઈએ છે તેની વાત આપણે આગળની સ્લાઇડમાં કરીએ. પેટાક્ષેત્ર 2.2 સલામતીમાં પહેલો માપદંડ સલામત શાળા પરિસર. પ્રાઇમરી અને સેકન્ડરીમાં મોટાભાગના મુદ્દાઓ સરખા રહે છે. સૌથી પહેલાં આપણે જોઈએ છે શાળાનું મકાન, તેના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, પાણીની ટાંકી. તો આ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સલામત છે કે કેમ. સેકન્ડ આપણે જોઈએ છે ફાયર સેફટીની સુવિધા. એને લઈને જો સર્ટિફિકેટ્સ આપણે લેવાના હોય છે તો એ અપડેટેડ છે કે કેમ. પ્રાઇમરી સારવાર માટે જરૂરી સાધન સામગ્રી શાળામાં અવેલેબલ છે કે કેમ. અને વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે સુવિધાની ઉપલબ્ધતા શાળામાં કેવી છે. દાખલા તરીકે આપણી પાસે શાળામાં એવા વિદ્યાર્થીઓ આવતા હોય છે તો એના માટે રેમ્પની વ્યવસ્થા છે, એ બાળકો માટે સુવિધાપૂર્ણ શૌચાલયોની વ્યવસ્થા છે. આ બધું આપણે સલામતીના કમ્પોનન્ટમાં જોઈએ છે. પછી એક અગત્યનો મુદ્દો છે વીજળીકરણ અને વીજ ઉપકરણોની સ્થિતિ. શાળામાં જે ઇલેક્ટ્રિક વાયરિંગ થયું છે ખુલ્લું તો નથી ને? કોઈ એવું સાધન તો નથી ને કે જેનાથી બાળકને નુકસાન થઈ શકે, હાનિ પહોંચી શકે? આ બધું આપણે સલામતીના કમ્પોનન્ટમાં જોઈએ છે. ત્યારબાદ અમુક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન અને સીસીટીવી પણ ઉપલબ્ધ હોય છે. તો જે શાળાઓમાં આ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં આપણે એ પણ યોગ્ય છે કે કેમ એ સલામતી અંતર્ગત ચકાસીએ છીએ. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટેશનમાં નિયમ અનુસાર જ એક વાહનમાં જેટલા વિદ્યાર્થીઓ લઈ જવાના હોય એટલા જ વિદ્યાર્થીઓને લઈ જવાય છે કે કેમ, વગેરે જેવી બાબતો આપણે આમાં ચકાસીએ છીએ. બીજો એક અગત્યનો મુદ્દો છે જે મોટાભાગે હવે આપણે શાળાઓમાં જોવાતો થયો છે, એ શાળામાં કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જેમને કોઈ વિશેષ રોગ હોય તો એની માહિતી પણ શાળાના શિક્ષકો પાસે હોવી જરૂરી છે. કારણ કે જો કે શાળામાં કોઈ એવું બાળક છે કે જેને હૃદયનો કે ફેફસાનો કોઈ એવો રોગ છે કે જેનાથી શ્રમ મહેનતવાળું કામ થઈ શકે નહીં. હવે જો એ બાળકને રસ હોય અને આપણે રમતગમતની કોઈ પ્રવૃત્તિમાં જોડી દઈએ તો કદાચ એ બાળકને મુશ્કેલી પણ પડે. એટલા માટે આપણે એ અવેરનેસ પણ અહીંયા જોવા માગીએ છીએ કે શાળાને આવા બાળકોની માહિતી છે કે કેમ. સેકન્ડરીમાં આ બધી બાબતો તો જોવાશે જ. તે ઉપરાંત આપણે થોડી વધારાની બાબતો પણ જોઈએ છે. દાખલા તરીકે સેકન્ડરીમાં મોટાભાગે બહુમાળી મકાન આપણને જોવા મળે છે. તો G+1 કે તેનાથી વધારે આપણને જ્યાં મકાનની હાઇટ જોવા મળતી હોય ત્યાં આપણે વિદ્યાર્થીની સંખ્યાને અનુરૂપ સીડી કે દાદરની વ્યવસ્થા છે કે કેમ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ અપડેટેડ છે કે કેમ, એ પણ જોઈએ છે. પ્રાઇમરી શાળામાં આપણી પાસે વિજ્ઞાનના પ્રયોગના સાધનો હોય છે, પણ પ્રયોગશાળા હોય એવું જરૂરી નથી. જ્યારે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં વિજ્ઞાનની પ્રયોગશાળા પણ હોય છે. તો આ પ્રયોગશાળા પણ સેફ છે કે કેમ એ આપણા માટે જોવું ત્યાં જરૂરી બને છે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં કન્યાઓ જે છે એમના માટે અલાયદા કક્ષની સુવિધા પણ આપણે ત્યાં જોઈએ છે. સ્કૂલમાં બાળકો સાથે જે સ્ટાફ સીધો સંકળાય છે તેનું પોલીસ વેરિફિકેશન થયું છે. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટેશન છે તો ડ્રાઈવર્સનું છે, અથવા બીજી કોઈ ત્યાં આપણે સાફ સફાઈ માટે આવતા લોકો છે તો એનું વેરિફિકેશન થયું છે કે કેમ એ આપણે ત્યાં જોઈએ છે. અને આ સ્ટેજના બાળકો ટીનેજમાં એક ટર્બ્યુલન્સમાં પસાર થતા હોય છે. તો એમના માટે શારીરિક અને માનસિક સલામતી માટે પણ શાળાએ વ્યવસ્થા કરી છે કે કેમ એ આપણે સેકન્ડરીમાં જોઈએ છે. તો આ રીતે સલામત શાળા પરિસરમાં આપણે આટલી બાબતો જોઈએ છે. ત્યાર પછી બીજો માપદંડ છે આપત્તિ વ્યવસ્થાપનના સંદર્ભમાં શિક્ષક વિદ્યાર્થીની તૈયારી. તો સૌથી પહેલાં તો આપણે ત્યાં એ જોઈએ છે કે શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટેના સાધનોની ઉપલબ્ધતા છે કે કેમ. એ સમયે આપણે રિફિલ કરાવવાના હોય તો એ રિફિલ થયેલા છે કે કેમ, એના પ્રમાણપત્રો યોગ્ય છે કે કેમ. સેકન્ડ, આ બધું શાળામાં અવેલેબલ છે, પણ શાળાના શિક્ષકો વિદ્યાર્થી તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણે છે. શાળામાં આવી કોઈ આપત્તિ આવે તો તેના વ્યવસ્થાપન માટેનો કોઈ પ્લાન છે, ઇવેક્યુએશન માટેનો કોઈ પ્લાન છે. કોઈ આપત્તિ આવી તો વિદ્યાર્થીઓ ક્યાંથી નીકળવું, કેવી રીતે નીકળવું, બીજા લોકોની મદદ કેવી રીતે કરવી, આ માટે તેમને ખ્યાલ છે કે કેમ એ પણ આપણે ત્યાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે શિક્ષકોને આવી વ્યવસ્થાપન માટેની તાલીમ મળી છે. આ તાલીમનું એમણે વિદ્યાર્થી સુધી આગળ વાત પહોંચાડી છે. શાળામાં સમયાંતરે મોક ડ્રીલનું આયોજન થાય છે કે કેમ. વખતો વખત આપણને સરકારશ્રીમાંથી અમુક એસઓપી મળતી હોય છે. દાખલા તરીકે કોવિડ વખતે આપણે સ્પેશિયલ એસઓપીનું પાલન કર્યું છે. હમણાં આપણે જોઈએ છીએ કે દુર્ઘટનાઓ બની રહી છે
તો એને લઈને પણ આપણે સલામતી માટે એસઓપી આપણને મળતી રહેતી હોય છે. તો વખતો વખત આવી અપડેટેડ એસઓપી આપણને મળે, એનું પાલન શાળા યોગ્ય રીતે કરે છે કે કેમ, એ આપણે આ માપદંડમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજા મુખ્ય ક્ષેત્રમાં આપણે આ મહત્વની બાબતો ચકાસીએ છીએ અને તેના આધારે શાળાનું ગુણાંકન થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજા મુખ્ય ક્ષેત્ર વિશે વિગતે વાત કરીશું.